વાવ-થરાદ જિલ્લાના પત્રકાર અને રાજકીય આલમ વચ્ચેના સમન્વયને વધુ મજબૂત કરવાના આશય સાથે આજે ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં એક વિશેષ પત્રકાર પરિષદનું પ્રભાવશાળી આયોજન કરવામાં આવ્યું હતું। લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારો અને સત્તાપક્ષ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં વિકાસના કાર્યોને જન સુધી પહોંચાડવા માટે સકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી। નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોરની અધ્યક્ષતામાં જિલ્લા પત્રકાર પરિષદની એક અગત્યની બેઠક સંપન્ન થઈ હતી। આ બેઠકમાં પત્રકાર જગત અને સરકાર વચ્ચેના સેતુને વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર નરેશ ઠાકોરે જણાવ્યું હતું કે સરકારે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા જે ભગીરથ કાર્ય કર્યું છે તેના પત્રકારોએ અત્યાર સુધી ખૂબ જ નિષ્ઠાપૂર્વક લોકો સમક્ષ રજૂ કર્યું છે। તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં પણ પત્રકારો સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસકીય ગતિવિધિઓને પ્રજાના દરબાર સુધી પહોંચાડી જાગૃતિ ફેલાવવાનું કાર્ય ચાલુ રાખશે। આ મહત્વપૂર્ણ અવસરે જિલ્લા ભાજપ મહામંત્રી ઉમેદદાન ગઢવી, મંત્રી કમલેશભાઈ આચાર્ય સહિત સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર જગતના પ્રતિનિધિ તરીકે વાવ-થરાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ હાજાજી રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા અને તાલુકાના અનેક નામી અનામી પત્રકારોએ હાજરી આપી હતી। બેઠકમાં પત્રકારોના પ્રશ્નો અને પ્રાદેશિક વિકાસના મુદ્દે તંદુરસ્ત સંવાદ થયો હતો, જેમાં સંગઠન અને મીડિયા વચ્ચેના સુમેળભર્યા સંબંધોની એક નવી છબી ઉપસી આવી હતી। જિલ્લા પ્રમુખે પત્રકારોના કાર્યની સરાહના કરતા તેમને સામાજિક પરિવર્તનના વાહક ગણાવ્યા હતા અને લોકહિતના કામોમાં મીડિયાનો સહયોગ અત્યંત અનિવાર્ય હોવાનું સ્વીકાર્યું હતું। પત્રકાર અને વહીવટી તંત્ર વચ્ચેના સંકલનની દિશામાં યોજાયેલી આ બેઠક આગામી સમયમાં જિલ્લાના પ્રશ્નોના વાચા આપવા અને વિકાસની ગતિને વેગ આપવા માટે માઇલસ્ટોન સાબિત થશે। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ।